કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ધોરણ 11 સંસ્કૃત અને આપણું પદ્ય છે નાટ્યમ એતત મયા કૃતમ. મેં આ નાટ્ય કર્યું છે, મેં આ નાટ્ય બનાવ્યું છે. આ નાટ્ય છે એ રમકડું છે, લોકોના આનંદ પ્રમાદ આનંદ છે, મનોરંજન માટે છે. પ્રમાદની પ્રમાદ એટલે આળસ થાય. આનંદ માટે, પ્રમોદ માટે, પ્રમોદ પ્રમાદની આનંદ માટે, પ્રમોદ માટે, મનોરંજન માટે આ જે નાટ્ય છે મેં રચ્યું છે. એની અંદર જો આપણે નીચે આપ્યું છે કે ભાઈ કોણે રચ્યું છે, તો કે ભાઈ ભરત મુનિએ. આપણે 4 શ્લોકો ગયા લેક્ચરમાં જોયા હતા. શું કરવા? તો કે બધા લોકો છે એ બ્રહ્માજી પાસે ગયા, દેવતાઓને બધા, કે અમને કંઈક રમકડું આપો. બાળક કેમ માગે કે અમને ભાઈ ટાઈમ નથી જતો આ લોકડાઉનમાં, પપ્પા મોબાઈલ આપો, ફ્રી ફાયર ને ઓલી કેવી પબજી ને. આ બાળકો અત્યારે એ જ ધંધો કરે મોસ્ટ ઓફલી. છોકરાઓ તો કરે, છોકરીઓ તો એ કંઈક રસોઈનું કંઈક એવું શીખતી હશે કંઈ, અથવા તો ટીવી જોવે ને કાંઈ પણ. ને લોકડાઉનની અંદર તો એટલું ટીવી જોયું કે હવે ટીવી નાતે બધું કંટાળો આવી ગયો બધાને. લોકડાઉનમાં વચ્ચે આ તો ઠીક છે કે હરવા ફરવાની છૂટ છે, ઘરની બહાર નીકળવાની થોડીક છૂટ છે. બાકી જે મહિનો 1.5 મહિનો કેમ રહ્યું હતું એવું રહ્યું હોત. ઘરની બહાર નીકળો તો પોલીસ બરાબર દંડ કરે એ ટાઈપ હોય તો તમે થાકી ગયા હોત. આંખે તરસ જાયેગી બહાર નિકલને કે લીએ છે ને, ઓલા એ પંક્તિઓ આપણે બોલીએ કે ભાઈ બહાર નીકળવા માટે, ક્યાંક હરવા ફરવા માટે આપણે અકળાઈ જઈએ. આપણે ગુજરાતીઓને તો, ગુજરાતી નહીં આખા વિશ્વને આ જ તકલીફ છે. ઘરે ને ઘરે રાખો તો બહાર નીકળવા હાટું મથે, અને બહાર બહુ રખડતા હોય તો ઘરે જવા હાટું મથે. દુનિયા જ એવી છે. તમે મીઠા થાવ તો ચાવી જાય, કડવા થાવ તો થૂકી નાખે, ખોવાઈ જાવ તો ગોતવા નીકળે, અને હામા મળો તો ધક્કા મારે. દુનિયા જ આવી છે. સામાન્ય રીતે ઘરની અંદર માણસ કાયમી રહેતો હોય તો શાક રોટલીને દાળ ભાતને ખાતો હોય, તો અઠવાડિયું થાય તા કે બહાર પીઝા ખાવા જવું ને, પાણીપુરી ખાવા જવું ને, ચાઇનીઝ ગોતે ને, પંજાબી ગોતે ને. આજે તો કે પંજાબી ખાવું ને, આજ તો ચાઇનીઝ ને, આજ તો સાઉથ ઇન્ડિયન ને એવું ખાવા નીકળે. અને બહાર ફરવા ગયો હોય તો ત્યાં ગુજરાતી થાળી ગોતતો હોય. અહીં ગુજરાતી થાળી જડશે ભાઈ? તો ગુજરાતમાં હતો ત્યાં ગુજરાતી થાળી તારે ખાવી ન હોય, ત્યાં તો પંજાબી ને ચાઇનીઝ ને એવું ગોતતો હોય. સાઉથ ઇન્ડિયન ક્યાં સારું મળશે ને. આપણે ઘરે હોય તો આવું ગોતતા હોય. બહાર નીકળીએ ત્યારે આપણે ખબર છે ગુજરાતી નથી જડવાનું, તો એના હાટું ફાફા મારે. ટૂંકમાં કોઈ પણ હિસાબે વીર કાર્ય તો કરવું જ છે. જ્યાં ન જડે ને ત્યાં ગોતવું. એટલે આપને આમ તો આડા દિવસોમાં કહેતા હોય કે ઓહો આજે તો રવિવાર આવ્યો છે, આરામનો દિવસ, ઘેરે રહેવાનો દિવસ, આવું લોકો વિચારતા હતા. અને જે લોકોને ઝાઝો સમય ઘરે રહ્યા તો એમાંય કંટાળી ગયા. એટલે કંટાળો ન આવે. વિચાર કરો કે આજના સમયમાં મોબાઈલ ને ટીવી ને આ બધું છે, નહીતર શું દશા થાત લોકડાઉનમાં. વિચાર કરો છીએ, ઘરમાં ટીવી ન હોત, ઇલેક્ટ્રિસિટી ન હોત, લાઇટ જ ન હોય, ફ્રીજ એસી ટીવી એ કાંઈ ન હોય, મોબાઈલની પછી ક્યાં વાત જ આવે છે, કંઈ ટેકનોલોજી જ ન હોત, અને માણસોને ઘરે રહેવાનું થયું હોત ઘરની અંદર, તો કેવી દશા થાય. ઘણીવાર દશા થઈ પડે. વરસાદ જોરદાર વર્ષો હોય, વાવાઝોડું જેવું, અને લાઇટ વહી ગઈ હોય. પછી લાઇટ વહી જાય પછી ઘરમાં લાઇટ વહી જાય પછી ટીવીમાં તો લાઇટ વહી જાય ને, કે ન જાય? હા, એટલે એક છોકરાને પૂછ્યું કે બેટા રવિવારે પિક્ચર આવે, મૂવી આવે છે, માઇન કે પહેલાંના સમયમાં છે ને રવિવારે ને શનિવારે દૂરદર્શનની એક જ ચેનલ હતી, ત્યારે બધું મૂકતા પિક્ચર શનિ રવિમાં. એટલે બધા માણસો રાહ જોઈને બેહતા. રવિવારે મહાભારત આવે ને અમુક દિવસે રામાયણ હોય ને, તો સ્પેશિયલ જોવા હાટું અમુક દિવસો હોય. તો છોકરાને પ્રશ્ન પૂછ્યો કે બેટા જો રવિવારે તારે ટીવી કે મૂવી જોવું હોય અને લાઇટ ન હોય તો તું શું કરત? તો કે સર, તો કે હું દીવાથી પછી પિક્ચર જોત, દીવો હળગાવીને. બોલો, અહીંયા ટીવી હું દીવો હળગાવીને હાલી નીકળતી. એટલે આવી દશા થઈ પડે. તો આપણી દશા શું થાત? કેવી દશા થાય? ટીવી ન હાલતું હોય, મોબાઈલ ન હાલતો હોય. એટલે આ લોકડાઉનની અંદર સરકારે પણ રામાયણને, મહાભારતને, ડીશવાળાવે પિક્ચરને બધું મૂક્યા કર્યા. એમાં આપણું મનોરંજન ઘણાને તો શું હતું કે 21 દિવસની અંદર તો એવું હતું કે દિવસ દરમિયાન સવારે મોડા ઉઠે, રાતના 2 વાગ્યા સુધી જાય. હું તો ઘણાને હિસ્ટ્રી પૂછું કે તમે કઈ રીતે લોકડાઉનમાં સમયનો સદુપયોગ કર્યો. ગામડાવાળાને ઉપાધિ જ નથી, જીંગાલાલા જ ઓફર હતી. ગામડામાં કોઈ પૂછે નહીં. આ વાડીઓમાં ને ખેતરમાં ને ગામમાં ને શેરીઓમાં ને કુટુંબમાં
આઘા પાછા ગમે ત્યાં માણસ રખડે, મજા કરે, કોઈ કંઈ ભાવ ન પૂછે. પણ સિટીવાળા બિચારા દુઃખી થઈ ગયા હતા. તો કેમ સમય પસાર કર્યો તો કે મોડે સુધી જાગીએ, 1:30-2 વાગ્યા સુધી, પછી 2 વાગે નાસ્તો થોડોક કરીને પાછા સૂઈ જઈએ, એટલે સવારે 10 વાગી જાય. 10 વાગે ઉઠીને ચા પાણી પીને, બ્રશને અંતે ચા પાણી પીને એવું કરીએ તો 12, 12:30 થઈ જાય. પછી ઘડીક નાહી ધોઈને ફ્રેશ થઈને એવું બધું કરીએ તો 2 વાગી જાય. ત્યાં ખાઈ લઈએ, પાછા 2 થી 4 2 કલાક આરામ કરી લઈએ. રોંઢે ચા પાણી પીને ફળિયામાં કે બધા ઘરના સભ્યો હોય બેસે, આજુબાજુમાં ડેલી હોય તો ત્યાંથી ડોકા કાઢીને વાતું કરે, મોબાઈલમાં ઘડીક સમય પસાર કરે, ટીવી ઘડીક જોવે, એમ કરીને હાંજ પાડે. હાંજ થાય એટલે પાછા ટીવીમાં ગોઠવાઈ જાય ને ઘડીક ફળિયામાં લે. ઘરની બહાર તો નીકળાય નહીં. આ નકર તો મોર બોલતા હતા. ઘણાને સમજી ગયું મોર બોલે. હા, પોલીસવાળા અહીંયા મામા ઊભા જ હોય, આવ ભાણા આવ કરીને ભાઠો લઈને ઊભા હોય. એટલે આવી સ્થિતિ થઈ પડી હતી. પણ જો ટીવી ન હોત તો દશા શું થાત? કલ્પના કરો, જે જસ્ટ ઇમેજિન, ખાલી કલ્પના કરો, ટીવી ન હોત, મોબાઈલ ન હોત તો જેલમાં પૂર્યા હોય એવી દશા થાય. આ જગત છે એ જીવતા જેલ બની જાત. છતાંય સમય માણસને મળતો એટલે આ બધી ટેકનોલોજીના કારણે એ સમય પસાર થતો. તો પહેલાંના સમયની અંદર માણસ જ્યારે થાકેલો હોય, દુઃખી થઈ ગયો હોય, મનોરંજન તો કેમ કરવું હતું? હવે તો ટીવી ને મોબાઈલ આવે એટલે મનોરંજનની સુવિધા પુષ્કળ છે. નહીંતર તો પહેલાંના સમયની અંદર ગામની અંદર ભવાઈ આવતી, રામા મંડળ આવતા, નાટક આવતા, ગોળ મદારિયા આવતા, સર્કસવાળા કોક આવતા, કોઈ ખેલ કરતા, જાદુગરના ખેલ ગામડે ગામડે થતા. લોકો છે ઉત્સાહથી જોવા જતા. કેમ કે ભાઈ જીવનમાં મનોરંજન તો જોઈએ ને. મનોરંજન વગર તો કંટાળો આવી જાય, કેમ જીવવું? શેડ અવસ્થા, દુઃખી થઈ જાય માણસ. જ્યારે દુઃખી થાય, પીડાગ્રસ્ત હોય તો સામાન્ય રીતે હળવું સંગીત સાંભળે, કે હળવું સંગીત સાંભળીએ, મનગમતું, આંખો બંધ કરીને ઘડીક માણસ બેસે, હળવા સંગીત મનગમતું છે એ સાંભળે તો ફરી પાછો વિચારોના કારણે એ ફ્રેશ થઈ જાય. મનગમતું મૂવી આવતું હોય, મનગમતું કોઈ શો આવતો હોય, મોબાઈલની અંદર, નેટની અંદર મનગમતું કંઈક ગોતી અને એની અંદર એ વાંચન કરતો હોય કે જોતા હોય, તો આવી બધી બાબતો છે એ માણસને સુખ આપનારું છે. હવે આ આધુનિક સમયની વાત કરું. પહેલાંના સમયની અંદર તો વાત કરીને કે બાજુના ગામની અંદર પાછે રામા મંડળ કે કોઈ ભવાઈ આવી હોય તો લોકો છે એ ચાલી અને અંધારે જોવા જતા. હું નાનો હતો ત્યારે મને ખ્યાલ છે કે સાંભળે કે ગામડાના લોકો ટ્રેક્ટરો ભરાઈને આજુબાજુના ગામમાં જોવા જતા. ગામમાં ટ્રેક્ટર હોય ને તો એ ટોલી હોતું, ધાબળા ને સ્વેટર ને કોટ ને ટોપીને ઓઢી અને આજુબાજુના ગામમાં કાંઈ હોય તો ત્યાં જોવા નીકળે. રાતના 1-1.5-2 વાગ્યા સુધી એ જોઈ અને પાછા ઘરે આવે. સવારે તો 3-4 કલાક તો સૂઈને પાછા સવારે 5-6 વાગે કામે વર્ગી જતા. પાછા 2 વાગ્યા સુધી જાગ્યા હોય તો સવારે 10 વાગ્યા સુધી પથારીમાં પડ્યું રહેવું એવી દશા નહોતી. જેને ત્રેવડ હોય એ જાય, પણ જે ઘરના વ્યક્તિ હોય, મોભી જવાબદારવાળા, એ ન જાય. કાં ભાઈ? તો કે ભાઈ અત્યારે જાશું તો સવારે વહેલું ઉઠવું પડે, સવારે કામ કોણ કરશે? એટલે જુવાનિયા બાળકો ને બધા જે હોય એ જઈ શકે. એટલે નાટક છે, નાટ્યશાસ્ત્ર જે તે સમયે આ બનાવ્યું છે એ બધુંય લોકોના મનોરંજન માટે છે. એટલે નાટકને લીધું ક્યાંથી ભરત મુનિએ? તો કે 1 થી 3 શ્લોકો છે, પહેલો, બીજો, ત્રીજો. પછી નાટક શું કરશે, કોના માટે અને શું ઉપયોગી છે આ નાટક? તો એ 4 થી 8 શ્લોકો છે. અને આ નાટક શું છે ખરેખર, આની અંદર કઈ કઈ બાબતો છે એ એક છેલ્લો 9મો શ્લોક છે. બરાબર, આપણે એમાં જોઈએ આગળ કે ભાઈ આ નાટક છે એની વાત કરીએ તો કે આ નાટક છે એ કેમાંથી લેવામાં આવ્યું છે, કઈ રીતે આકાર પામ્યો છે? તો કે અને નાટકનું મૂળ હેતુ શું છે? તો કે બધા જ શાસ્ત્રોથી યુક્ત છે. બધા જ શાસ્ત્રો આવી ગયા એમાં. સુખ, દુઃખ, ક્રોધ, લોભ, અહંકાર, ઘમંડ, છેતરપિંડી, પ્રેમ, લાગણી, ક્રોધ, બધી બાબતો છે એ બધા જ શાસ્ત્રોથી યુક્ત છે. બધા જ શિલ્પોને પ્રવર્તનાર બધા શિલ્પો છે. જે આપણે મૂર્તિઓ જોઈએ, મુદ્રાઓ, જે સ્થિતિ હોય એ બધી છે એ આના આધારે જ ઘડાણી હોય. નાટકના કલાકારો છે સ્ટેજ ઉપર એવું આબેહૂબ ચિત્ર ઊભું કરે કે કલાકાર એને જોઈને એમ થાય કે ના આવી જ મૂર્તિ મારે બનાવી છે. અને એટલે એ શિલ્પો છે એને પ્રવર્તનાર. પછી કહે છે કે નાટ્ય નામનો 5મો વેદ, નાટકને 5મો વેદ કીધો છે, પણ 5મા વેદ તરીકે મહાભારત છે, પણ છતાંય નાટકને 5મો વેદ કીધો છે. એવો હું વેદ છે આ 5મો વેદ નાટક નામનો એ ઇતિહાસ સાથે રચું છું, ભરત મુનિ કહે છે. પછી આ નાટક છે એ ખરેખર કેવી રીતે આકાર પામ્યું હતું?
તો કે ભગવાન એટલે કોણ? તો કે ભગવાન આચાર્યએ એવો સંકલ્પ કરી અને પછી બધા જ વેદોને યાદ કર્યા, ચાર વેદોએ ભણ્યા તે યાદ કર્યા, અને 4 વેદના જે છ અંગો છે અને 6 અંગોમાંથી ઉદ્ભવેલા નાટ્યરૂપી વેદ છે એણે રચ્યો. ચક્રે ક્રુ ધાતુનું પરોક્ષ ભૂતકાળનું રૂપ હતું કે એણે પછી આ નાટક 4 વેદના 6 અંગો છે એમાંથી રચ્યો છે. કેમાંથી શું લીધું? તો કે ઋગ્વેદમાંથી પાઠ્ય લીધા, પાઠ્ય એટલે કે ડાયલોગ, સંવાદ. પછી સામવેદમાંથી ગીતો લીધા છે, યજુર્વેદમાંથી અભિનય લીધો છે, વળી અથર્વવેદમાંથી રસોને ગ્રહણ કર્યા છે, એમાંથી એને લીધા છે. અને આ રીતના છે એ આ નાટ્યરૂપી વેદ છે એ બનાવ્યો છે. આ નાટક શું કરશે, કોના માટે ઉપયોગી છે? તો નાટકની અંદર કઈ કઈ બાબતો છે? તો કે આ નાટકની અંદર ક્યાંક ધર્મની બાબત હોય, ક્યાંક ક્રીડા હોય, ક્યાંક અર્થ એટલે કે પૈસા, વિટામિન એમ મણિભાઈ, ક્યાંક શાંતિની બાબત હોય, ક્યાંક હાસ્ય હોય, ક્યાંક યુદ્ધ હોય, ક્યાંક કામનાઓ હોય અને ક્યાંક વધ. આ બધું નાટકમાં હોય છે. બધાને ભાઈ જુદા જુદા રસ ગમતા હોય. તમને ખબર હોય તો ભાઈ આપને એક જ હરખી મૂવી આવે તો ન મજા આવે, કાયમી હોરર મૂવી જ આવે તો ન મજા આવે. કોક દીક હોરર મૂવી જોવાની ઈચ્છા થાય, કોક દીક આપણે કોમેડી પિક્ચર ધમાલ ને હાઉસફુલ ને એવા મૂવી ગમે. કોક દીક એમ થાય કે ભાઈ વીર રસવાળા, બાહુબલી, મેરા નામ અમેન્દ્ર કે કેવું મહેન્દ્રસિંહ બાહુબલી, એ બાહુબલી. કંઈક એવી ઈચ્છા થાય. કંઈક સસ્પેન્સ પિક્ચર જોવાની ઈચ્છા થાય, થ્રિલર, સસ્પેન્સ એવા પિક્ચર ગમે. ક્યારેક આપણે આનંદિત હોય એવા પિક્ચરો ગમે, હળવી કોમેડી હોય. કંઈક ઘણીવાર પારિવારિક ફિલ્મો ગમે, બાગબાન પિક્ચર, પારિવારિક પિક્ચર, એવા પિક્ચર હોય આપણે ગમે. શું કરવા નથી ગમતા? ક્યારેક શાંતિવાળા હોય, ક્યાંક હાસ્ય હોય, ક્યાંક ધર્મની બાબત, ક્યારેક અમુક ધાર્મિક બાબત હોય, અમુક નોલેજવાળા પિક્ચર હોય. ઓલું સુપર 30 એ નોલેજવાળું પિક્ચર હતું ને, તો એ આપણે જોવું ગમે. ઘણીવાર તો કોઈક વ્યક્તિના જીવનની વ્યક્તિગત બાયોગ્રાફી હોય, MS ધોની એ જે પિક્ચર હતું બરાબર, તો એ પિક્ચર આપણે ગમે. શું કરવાની કે ભાઈ MS ધોનીની અંદર એ ધોનીની સ્ટોરી છે. તો આવી બધી બાબતો છે એ પિક્ચર છે. પિક્ચરો નાટકોમાંથી જ વિસ્તૃત રીતે રૂપાંતરિત થયા છે. એટલે આ બધું નાટકમાં હોય જ છે. આગળ આ 4 શ્લોકો આપણે જોયા હતા. પછી 5મો શ્લોક જોઈએ. આ નાટ્ય છે એની વાત કરે છે કે ધર્મ પ્રવૃત્તા નામ ધર્મ, ધર્મની અંદર પ્રવૃત્ત રહેનારા લોકો હોય. છીક આવી જો, હાક્ષી રામ, રામ તો બોલો. કોઈક છીક ખાય એટલે એમ બોલે કે રામ, કાં તો છીક છે એ અપશુકન કહેવાય. કોરોનામાં તો બધા છેટા રહી, છીક ખાધી હોય ને ત્યાં તો 15 જણા છેટા હોઈ જાય. પણ ભલે નહીં, છીક આમ સામાન્ય ચોકના ડસ્ટરની હિસાબે ઉડી હોય. અને કદાચ સારું છે ક્લાસ શરૂ નથી, બાકી ક્લાસ શરૂ થયો હોય તો ઘણા તો ડોરા કાઢીને જોવે કે સાહેબ છીકું ખાય, આપને કોરોના કરવાના છે. પણ એના કરતાં ઓનલાઈન છે તો વાંધો નથી, છેટા રહી હારા, દૂરથી ભલું. એટલે ધર્મ પ્રવૃત્તા નામ ધર્મ, આ જે નાટ્ય છે એ ધર્મમાં પ્રવૃત્ત રહેનારા છે એને ધર્મનો ઉપદેશ આપે છે. એની અંદર ધર્મ રહેલો છે. કામ ઉપસેવી નામ કામ, કામ છે, કામની સેવન કરનારા લોકો માટે એમાં કામ રહેલો છે. દુર્વિનીતા નામ નિગ્રહ, દુર્વિનીત ખરાબ વર્તન કરનારા, દુર્વિનીત, વિનીત એટલે કે જે નીતિમત્તા મુજબ હાલતો હોય, જે યોગ્ય વર્તનવાળો હોય એને વિનીત કહેવાય. અને દુર્વિનીત ખરાબ વર્તન કરનારા હોય એના માટે નિગ્રહ, એ નિગ્રહ સંયમ બતાવે છે. અને વિનીતા નામ દમઃ ક્રિયા, અને વિનીત લોકો છે, જે વિનય લોકો છે, વિનયપૂર્વક વર્તનારા છે, એને દમનની વાત, દમનની ક્રિયા છે એ શીખવવા માટે આ બધી બાબતો છે એ નાટકમાં હોય જ છે. દમન ક્રિયા, મનસ દમનમિતિ દમઃ, જે મનને સંયમિત રાખે, જે વિવેકી લોકો હોય એને એમ કહે છે કે ભાઈ તમારે માર્ગમાંથી ચૂકવું નહીં, તમારે મન ઉપર સંયમ જ રાખવો. સામાન્ય માણસો હોય, સાધુ સંત જેવું પવિત્ર જીવન જીવતા હોય, છતાંય કોક એને હળિયું કરે તો બિચારાનો મગજ જાય. એટલે કહે છે કે ભાઈ તમારે સંયમ રાખવો, નિગ્રહ, દમન રાખવું. એટલે અને ખરાબ વર્તનવાળાને તો સંયમમાં રાખવા જ પડે. બહુ તોફાન કરે પછી મામાને ફોન કરવો પડે 108માં કે મામા 108 તો લે એમ્બ્યુલન્સ, આ તો 101 ને પોલીસની, મામા કહેવાય પોલીસ, આવીને ભાણાને લઈ જાય. હાલ ભાઈ બહુ તોફાન કર્યા, હાલ મામાને ઘેરે સસુરાલમાં, હાલ તને અહીંયા ખાતરી થોડીક લીમડાનો રસ પીવડાવીએ, જ્યુસ પીવડાવીએ, અને ત્યાં લીમડાના છાંયા બાંધી અને પ્રસાદી મેથી પાક ખવડાવે. એટલે આ નાટકની અંદર કઈ કઈ બાબતો હોય છે તો કે ધર્મમાં પ્રવૃત્ત રહેનારા લોકોને ધર્મ. ટીવીની અંદર તમે જોયું હોય કે આપણા ઘરના વડીલો હોય એને જોજો સિરિયલ ને ટીવી ને
નાના છોકરા હોય ને, જો એ ઘરમાં એક ટીવી હોય ને તો માથાકૂટ બહુ જાજી થાય. હા, તમને ખબર હશે, તો તમે નાના હતા હશો ત્યારે ખબર હશે, હવે તો સમજણા થઈ ગયા. પણ ઘરની અંદર 3 પ્રકારના મંતવ્ય હોય. નાના છોકરાઓને કાર્ટૂન જોવું હોય, એક ટીવી હોય તો. પછી ઘરની અંદર જે પક્વ છે, યુવાન હોય, એ બધાને પિક્ચર ને કાં સિરિયલો ને એવું બધું જોવું હોય. કાં પપ્પા અને શેર બજારનું હોય, શેર બજારમાં રોકાણ કરતા તો એ જોવું હોય. પપ્પા જો બિઝનેસ કરતા હોય ને શેર બજારમાં હોય તો એ જોવું હોય. અથવા તો ખેડૂત હોય તો ભાઈ કૃષિ ચેનલ એ જોવી હોય. અથવા તો કાંઈ બીજું હોય તો ડિસ્કવરીને એવું બધું કાંઈ જોવું હોય. વિદ્યાર્થી, તમારા જેવડા વિદ્યાર્થી તો એ ડિસ્કવરીને એવી બધી ચેનલો છે એ જોતા હોય હશે, નોલેજની ચેનલો. અને ઘરના વડીલો હોય એને પાછું રામાયણ ને મહાભારત ને આસ્થા ને શ્રદ્ધા ને પવિત્રતા ને એવી બધી સિરિયલો ચેનલો હોય એ જોવી હોય. આયારામ બાપુન, ગયારામ બાપુન, એ બધા બાપુ હોય, બરાબર છે. અને જે ધર્મની ઉપદેશ દેતા હોય, સરસ મજાની કથાઓ આવે છે ભાઈ. સત્સંગની કથાઓ હોય. ગુજરાતી ચેનલો આપણે શ્રદ્ધા ને આસ્થા ને કઈ છે, બધી ઘણી છે તો ખરા. એની અંદર તમે જુઓ તો ભાઈ શિવકથા હોય ને, ભાગવત કથા હોય ને, જિજ્ઞેશ દાદા ને, મોરારી બાપુ ને, આપણે ઓલા ગિરી બાપુ ને, રમેશભાઈ ઓઝા ને, બધાય જે વક્તાઓ છે, જે કથાકારો છે, સ્વામિનારાયણ ભગવાનની સપ્તાહ ને કથા ઘણું ખરું આવતું હોય. સત્સંગની કથા ને, હા, અમારા ગામડે બધું આ સાંજે 8 વાગ્યા પછી સત્સંગ શરૂ થઈ જાય 10 વાગ્યા સુધી. 10 વાગ્યે બધા લોકો છે એ ખેડૂત જીવન જીવતા હોય તો એ બધા લોકો 10 વાગ્યા સુધી 10:30 સુધી ટીવી સિરિયલો બધું આવતું હોય એ જોવે ને પછી બંધ કરીને સૂઈ જવાવાળા. એટલે ગામડાની અંદર તમે સામાન્ય રીતે જોજો કે DIHમાં પછી ધાર્મિક બધા ચેનલો છે એ હોય. ઘણા છે એ ટીવી સિરિયલો ને પિક્ચર ને એવું જોતા હોય, એવું કંઈ નથી. પણ આ તો ઘરના વડીલો હોય. તો નાના બાળકો છે એને દિવસનો વારો હોય ટીવી જોવાનો. એક ટીવી હોય ને ત્યારે એ કાર્ટૂન આખો દિવસ ધબધબાટી, પોગો ને ડિઝની ને ઓલો જાતના આવે, નામ તો ન આવડે, શિવા ને. એટલે આવું થઈ પડે. એક દી મારો છોકરો મને કહેતો, પપ્પા એ કોલી શિવા પાસે સાયકલ છે ને એ સાયકલ મને લઈ દો લ્યો. આ નાના બાળકને ખબર ન કે એવી સાયકલ ન આવે. ખબર છે ઓલી શિવાની સાયકલ આવે, એટલે એ સાયકલ કે મને લઈ દો. હવે એવી સાયકલ મારી પાસે આવી ગઈ તો હું તને ન દઉં. હું થોડો મોટરસાઇકલમાં પેટ્રોલ વાળું, ઉડે એવી સાયકલ ન મફતમાં વાળું. હસાવાની વાત છે તમને. એટલે ધર્મમાં પ્રવૃત્ત રહેનારા હોય તો એને માટે નાટકની અંદર ધર્મ છે. ધર્મમાં પ્રવૃત્ત રહેતા હોય તો એ લોકોને નાટકની અંદર ધર્મની બાબત પણ નાટકમાં હોય. જુદી જુદી બધી ફિલિંગો છે એ નાટકની અંદર હોય. અમુક નાટકો ધાર્મિક હોય. કામ ઉપસેવીના કામનું સેવન કરનારાઓ માટે કામ હોય, ક્યાંક રોમેન્ટિક હોય, ક્યાંક કામનાઓ હોય. આવું બધું છે એ નાટકમાં બતાવે. દુર્વિનીતા નામ નિગ્રહ, અર્થાત કે ખરાબ વર્તન કરનારાઓ માટે સંયમ હોય. ખરાબ વર્તન કરતા હોય તેને સંયમમાં કેમ રહેવું જોઈએ એ બધી નીતિબોધના બાબતો છે એ પણ નાટકમાં જણાવેલ છે. અને વિનીતા નામ દમઃ ક્રિયા, અને વિનયપૂર્વક વર્તનારાઓને દમનની ક્રિયા. દમ એટલે ઓલો ફેફસાનો રોગ નહીં, દમન મનસ દમનમ દમ એટલે પોતાની જાત ઉપર, મન ઉપર સંયમ રાખવો. તો વિવેકી લોકો હોય એને ક્યારેય આક્રોશમાં આવી અને ક્યારેય દુર્વિનીત નહીં થઈ જવાનું, એને હંમેશા સંયમ રાખવાનો. એવી બાબતો નાટકમાં હોય જ છે. નાટકની અંદર ક્યાં ક્યાં ભાવો હોય છે, કેવું પ્રકારનું નાટક છે. નાના ભાવ ઉપસંપન્નમ, નાના ભાવ, નાના એટલે નાના નાના નહીં, નાના વિધાની, અનેક પ્રકારના વિવિધ ભાવોથી યુક્ત. નાટકની અંદર વિવિધ ભાવો રહેલા છે. શેના ભાવ? સોના ચાંદીના નહીં ભાઈ. જે ભાવનાઓ છે, ફિલિંગ છે આપણી, એ પણ આ નાટકની અંદર રહેલી છે. કે નાના ભાવ ઉપસંપન્નમ, વિવિધ ભાવોથી યુક્ત. નાના અવસ્થા અંતરાત્મક, વિવિધ અવસ્થાઓને અંતરાત્મક એટલે કે અંતરમાં ધરાવનારું આ નાટક છે. વિવિધ ભાવો એમાં રહેલા છે. વિવિધ ભાવો, ક્રોધ, શાંત, આતુરતા, લાલચ, લોભ, આવા બધા જે ભાવો છે, માનવીય ભાવનાઓ છે, એ બધી જોડાયેલી છે. પ્રેમ, કરુણા, દયા. અને વિવિધ અવસ્થાઓ, આપણી અવસ્થાઓ હોય, સુખની, દુઃખની, મુસીબતની અને સગવડતાની, આ બધી અવસ્થાઓ છે એને અંતરાત્મક, એને અંતરમાં ધરાવનારું. પછી આગળ કહે છે લોકવૃત્તમ અનુકરણમ, લોકોના વૃત્તિ એટલે આચરણ. સ્વસ્થ વૃત્તમ સમાચાર, સારી આચરણ છે, સારી ટેવ છે, એનું તું આચરણ કર. લોકોનું જે ટેવ છે, જે લોકોનું આચરણ છે એને અનુકરણ કરનારું છે આ નાટક. આમ તો નાટક બને કેમાંથી? કોઈ પાત્રો લ્યો તો આ પાત્ર આવું હતું, એ આવું કરતા હતા.
તો એનું અનુકરણ કરે. રામાયણ છે તો એ રામનું નાટક જ છે એક જાતનું, ભગવાન રામની કથા છે, એની અંદર પદ્યમાં લખ્યું. પણ માનો કે એને નાટ્યમાં રૂપાંતર કરવું હોય તો કે રામનું જીવન કેવું હતું, તો કે શાંત હતા, દયાળુ હતા, બુદ્ધિશાળી હતા, વિવેકી હતા. તો એ વ્યક્તિ એનું પાત્ર ભજવે છે. તો કે રામનું પાત્રની અંદર તો વ્યક્તિ છે એ રામ જેવો જ હોવો જોઈએ, એનો દેખાવ છે, એની એક્ટિંગ છે. અને રાવણની પાત્ર ભજવતો હોય તો એ ગુંડા જેવો જ હોવો જોઈએ, મોટી મોટી મૂછો ને મોટા મોટા ડોળા ને ડેન્જર ચહેરો ને હાઇટ બોડી ઊંચી ને અને વાતું કરતો હોય તો એમાં બરાશે નકરું ઝેર જ મુખમાંથી નીકળતું હોય એવો વ્યક્તિ છે. બરાશે એવી એની અવસ્થા હોય. એટલે લોકોના આચરણનું અનુકરણ કરનારા. નાટકની અંદર ખરાબ લોકો જે પાત્ર ભજવતા હોય, ખરાબનું પાત્ર ભજવતા હોય, એ વ્યક્તિને ખરાબ જેવું પાત્ર ભજવવાનું હોય. પિક્ચરની અંદર અમરીશ પુરી ને પ્રાણ ને ઓલો રણજીત ને આપણે ગુલશન ગ્રોવર ને આ બધા વિલનો છે. જે તે સમયે, અત્યારે તો ઠીક છે, પણ પહેલાંના સમયની અંદર જ્યાં રામાયણને એ સિરિયલો આવતી ને તો રામાયણનું પાત્ર ભજવનાર છે આપણે અરુણ ગોહિલ કે ગોવિલ, અને સીતાનું પાત્ર ભજવનાર છે દીપિકા ચીખલિયા. તો એ જ્યારે બજારમાં નીકળતા ને ત્યારે લોકો એને પગે લાગતા કે આ દીપિકા ચીખલિયા છે એ માતા સીતા છે અને અરુણ ગોવિલ છે ભગવાન રામ છે. કેમ કે એવું સરસ મજાનો એને પ્રાણ રેડ્યો હતો એ એક્ટિંગની અંદર કે લોકો એને રૂબરૂ સમજતા. અને જે વિલન હોય પિક્ચરના પ્રાણી એમ કહેતો કે ભાઈ મેં એવું ખુખાર વિલનગીરી કરી કે હું રોડ ઉપર નીકળતો ને તો લોકો છે મને જોઈને થૂકતા કે હાથ સાલા વિલન, તું તો ખરાબ છો, તું ખરાબ કામ કરશો. બેન દીકરીઓની છેડતી કરતો હતો ઓલા પિક્ચરમાં. ઓલા પિક્ચરની અંદર તે ઓલા સારા માણસનું મર્ડર કરી નાખ્યું, તે ચોરી કરી, બધાને હેરાન કરતો હતો. વિચાર કરો, બાકી હકીકતમાં તો એ બિચારો એક્ટિંગ કરતો હતો. એ માણસ તરીકે તો સારો હોય અને ઘણીવાર ઘણા હીરો તરીકે હોય અને માણસ તરીકે ખરાબ હોય. એટલે એ તો એક્ટિંગ કરે છે, એક્ટર છે. એટલે નાટકની અંદર જે પ્રકારના લોકો છે એની જ એક્ટિંગ થતી હોય આપણી સામે કે એક પ્રકારનો રાજા હતો એ સારો હતો, બીજા પ્રકારનો રાજા હતો એ ખરાબ હતો. એટલે લોકોનું જ આચરણ કરનારો છે, અનુકરણ કરનારો છે. એટલે કે છે કે વિવિધ ભાવોથી યુક્ત, વિવિધ ભાવો રહેલા છે અને વિવિધ અવસ્થાઓને અંતરમાં ધરાવનારું, વિવિધ અવસ્થાઓ છે એ નાટકની અંદર રહેલી જ છે. અને લોકોના આચરણનું અનુકરણ કરનારું, લોકવૃત્તમ અનુકરણમ, લોકોના વૃત્ત એટલે આચરણ છે એનું અનુકરણ કરનારું. એતદ નાટ્યમાં, નાટ્ય છે મયા કૃતમ, મારાથી કરાયું એટલે કે મેં રચ્યું છે. આગળ આ નાટક છે શું કરવા રચ્યું છે, શેના માટે છે? તો કે એતત નાટ્યમ, આ નાટ્ય છે એ દુખાર્તા નામ, દુઃખથી પીડાયેલાઓને, સમાર્તા નામ, શ્રમ એટલે મહેનતથી, આર્ત એટલે પીડા પામેલા થાકેલા, સમાર્તા નામ મહેનતથી થાકેલાઓને, શોકાર્તા નામ શોકથી પીડા પામેલાને, અને તપસ્વી નામ, તપસ્વી એટલે બિચારું, જે દયનીય દશામાં હોય ને એ બધાને તપસ્વી કહેવાય. ઋષિમુનિઓને પણ એટલે જ તપસ્વી કહેવાય કે એની દશા તમે જુઓ તો એકદમ દયનીય હોય, એનું જીવન પણ એકદમ શાંત હોય, કોમળ હોય, ખાવાનું પણ હોય ન હોય, ઝૂંપડીમાં રહેતા હોય, તો એનું જીવન બિચારું હોય. કોઈને કાંઈ બાંધે નહીં, કોઈને કાંઈ કહે નહીં, કોઈને હેરાન ન કરે, બસ ભગવાનની જેવી ઈચ્છા. એટલે તપસ્વી લોકો, બિચારાઓને વિશ્રામ, અને એ બધા લોકો છે એને કાલે યોગ્ય સમય આવે વિશ્રાંતિ જનનમ ભવિષ્યતિ, વિશ્રાંતિ આપનારું, શાંતિ આપનારું, એનો થાક દૂર કરનારું, આરામ આપનારું છે એ થશે. આ નાટક છે એનો હેતુ શું છે? તો કે જે દુઃખથી પીડાયેલા લોકો હોય, દુઃખી હોય, આપણે ઘણીવાર કંઈક આમ ચિંતામાં હોય તો ટીવી ચાલુ કરીએ ને એમાં પિક્ચર કે સિરિયલ કે આપણે મનગમતો કાર્યક્રમ આવતો હોય તો મજા આવે. બીજા નંબરમાં ઘણીવાર આપણે એકલા હોઈએ, ઘેરે કોઈ ન હોય, મિત્ર સર્કલ ન હોય, તો મોબાઈલમાં સમય પસાર કરીએ કે હાલો આપણે ઘડીક મોબાઈલમાં સમય પસાર કરીએ એટલે થોડીક મનોરંજન મળે. અને ઘણા તો 24 કલાક મોબાઈલમાં સૂતા હોય તો અહીંયા બાજુમાં રાખે, જાણે કેમ એનું જીવાદોરી હોય. એટલે દુઃખથી પીડાયેલાઓને આ નાટક છે એ દુઃખથી પીડા પામેલા હોય એને, શ્રમાર્તાના મહેનત કરી અને થાકેલા હોય એને. માણસ આખોથી થાયકો પાયકો આવે ને ઘરે આવે એટલે હાથ પગ ધોઈ અને પોતાના જે આસન હોય, બેસવાનું ખુરશી હોય કે ટેબલ હોય કે પછી પલંગ હોય કે જ્યાં કાંઈ પણ ત્યાં લાંબો થાય અને ટીવી ચાલુ કરી અને ઘડીક જોવે તો એનો થાકોડો છે એમાં, એનું જીવ છે એ ઓમાં પરવાઈ જાય ટીવીમાં ને આનંદમાં. એટલે શરીરનો થાકોડો ઓછો ઓટોમેટિક દૂર થઈ જાય. એ માણસ છે આપણે કેમ અમુક સમય થાય એટલે મૂવી જોવા જાય, હવે તો ઓછું થઈ ગયું, નકર પહેલાં સમયની અંદર માણસો છે સ્પેશિયલ મૂવી જોવા જતા. હા,
એમાંય સિટીની અંદર જઈને મૂવી જોવે. ગામડાઓમાં તો થિયેટર નહોતા. તો નવા લગ્ન થાય પતિ પત્નીના અને બંને છે બિચારા કોઈ દી સિટીમાં નીકળ્યા ન હોય, કોઈ દી પિક્ચર ન જોવા ગયા હોય. એમાં ત્યારે દીકરીઓ ઉપર બહુ આમ રોકટોક હતી. એટલે લગ્ન થાય ને પછી એના ઘરવાળાને કહે મેં કોઈ દી પિક્ચર નથી જોયું. આ જૂનવાણી સમયની વાત કરું, 1980-85 સાલમાં હશે આવું બધું. કોઈક વડીલો પાસે સાંભળો ને તો મજા આવે. એટલે હું ઘણીવાર સાંભળતો હોય કે ત્યારે ભાઈ આમ ટોકીજનું શું હતું તો કે ભાઈ લગ્ન થયા હોય ને તો દંપતી છે પિક્ચર જોવા નીકળે, એટલો હરખ હોય. અને પતિ છે ટિકિટ લઈ આવે, લાઇનમાં ઊભા રહીને પત્નીને કે હાલો આપણે પિક્ચર જોવા જઈએ. અને એટલો આનંદ હોય કે જાણે વિદેશ ફરવા ગયા હોય. અને અંદર સિંગ લઈ જાય ને આપણે પોપકોર્ન લઈ જાય ને, બાકી તો ઘેરે તો મકાઈને ઓલા હોય ને બધા એક જાતના ધાણી જ કહેવાય, એ ન ખાતા. પણ સિટીમાં ત્યાં જઈને ખાઈને એવો આનંદ, ઓહો જાણે કોઈ વિદેશ ફરીને ન આવ્યા એવો આનંદ થાય. એટલે મનોરંજન માટે બધા લોકો છે એ આ મૂવી કે જોતા હોય. એમ નાટકો છે એ પણ એ છે કે દુઃખી થયેલા લોકો હોય કે પીડા પામેલા હોય કે બધા છે એને આનંદ આપનારું છે. એટલે જ કે છે ભરતમુનિ કે એતત નાટ્યમાં નાટ્ય છે દુઃખાર્તા નામ દુઃખથી પીડાયેલાઓને, શ્રમાર્તા નામ શ્રમથી થાકેલાઓને, અને શોકાર્તા નામ શોકથી પીડા પામેલા, માનસિક જે શોખ હોય, જે આઘાતમાં સરી ગયા હોય એ પીડા પામેલા. અને તપસ્વી નામ, અને તપસ્વી લોકો છે જે બિચારા લોકો છે એને કાલે સમયે યોગ્ય સમય આવે વિશ્રાંતિ જનનમ આરામ આપનારું, વિશ્રાંતિ આપનારું, એને ટ્રેસલેસ આરામદાયક આપનારું છે એ ભવિષ્યથી થશે. જ્યારે તમે ભાઈ કંટાળ્યા હશો, દુઃખી થયા હશો, થાકેલા હશો, બિચારા હશો, આ નાટક જોશો તો તમને આ ઉપયોગી થશે, આનંદિત થશે. આગળ વાત કરે છે એતત નાટ્યમ, આ નાટ્ય છે એ ધર્મ્યમ ધર્મને, યશસ્ય યશને કે કીર્તિને, આયુષ્યમ આયુષ્યને, હિતમ હિતકારકતાને, બુદ્ધિ વિવર્ધનમ બુદ્ધિને વધારનારું, અને લોક ઉપદેશ જનનમ, અને લોકોને ઉપદેશ આપનારું ભવિષ્યથી થશે. નાટકો જોવાથી માણસમાં બુદ્ધિ આવે, ધર્મ આવે, ધાર્મિક બાબતો. કે નાટકોના પાત્ર જોવે, જે વિલનનું પાત્ર હોય તે ભાઈ ખરાબ છે અને એનું અંજામ શું આવે. તમે રામા મંડળ જોયું તો કે એમાં રામદેવ પીર છેલ્લે ભેરવાને મારી નાખે ને. રામાયણ જોયું તેમાં રામ છે એ રાવણને પતાવી જ દે. બાહુબલી જોયું હોય તેમાં બાહુબલી છે એ ભલાલદેવને મારી જ નાખે. શોલેની અંદર ઓલો ભાઈ જયને વીરુ છે એ ગબ્બરને મારી જ નાખે. ખરાબ માણસનો અંજામ એ જ આવે. એટલે તો પિક્ચર એવા જ બનાવે. તમે ક્યાંય જોયું પિક્ચરનો હીરો છે જે સાચો હોય એ દુઃખી થાય ને વિલનની જીત થઈ જાય. એકાદું પિક્ચર ભાગ્ય ક્યાંક હોય ને એવું કંઈ ભાવ દેખાડ્યું તે વાત જુદી છે. અથવા તો હીરો મરે તો ભેગો વિલનને ઉપાડતી જ જાય. સમાજનો એક જ નિયમ છે ભાઈ, સત્યમેવ જયતે, સત્યનો જ જય થશે. એ પિક્ચર હોય, વાસ્તવિક દુનિયા હોય, સત્યમેવ જયતે ન અનૃતમ. આપણે ઉપનિષદમાં જોયું હતું, મુંડક ઉપનિષદનું સત્ય જ વિજય બને છે, અસત્ય નહીં. એટલે સત્ય છે ક્યારેય સત્ય છે ક્યાં બરાબર છે એ શું કહેવાય, અમુક સમય સત્ય છે પરેશાન થઈ શકે, પરાજિત નહીં. વિલન છે એ સત્યવાળા માણસને હેરાન કરતો હોય પણ પરાજિત ન કરી શકે. છેલ્લે એક નાનો એવો હીરો હોય, સામાન્ય ઘરનો વ્યક્તિ હોય, એ પણ છેલ્લે મોટા મોટા વિલન હોય, એના મોટા મોટા બંગલા મહેલ, એનું આખી સત્તા હોય એને ઉખેડીને નાખી દે. એટલે નાટકની અંદર ધર્મ છે, કીર્તિ છે. કેવા કામ કરશો તો કીર્તિ મળશે. આયુષ્યમ, આયુષ્યને લગતી બાબતો કે સારી ટેવો છે એની અંદર રહેલી છે. હિતકારમ, જગતનું હિત કેવું થાય એવી બાબતો પણ નાટકમાં છે. બુદ્ધિ વિવર્ધનમ, બુદ્ધિને વધારનારું. અમુક લોકો છે એ છેતરપિંડી કરનારા હોય તો એવા લોકોનું બરાબર એમાં બતાવે કે જો આવા લોકો છેતરપિંડી કરવા નીકળે. હવે મોબાઈલમાં બધું આવે કે હવે જો આ રીતના બેંકમાં ફ્રોડ થાય છે, તમારે ફોન આવે ને તમે આમ કરો ને તેમ કરો ને એમ કરીને ઓટીપી લઈ લે છે, એટલે જાગતે રહો એમ કરીને મેસેજ આવે ને આપણે વાંચીએ, જેથી આપણે બુદ્ધિ વધે. એટલે બુદ્ધિ વધારનારું છે. અને લોક ઉપદેશ જનનમ, અને લોકોને ઉપદેશ આપનારું છે એવું આ નાટક થશે. લોકોને ઉપદેશ પણ મળતો રહેશે આ નાટકના કારણે. આગળ છેલ્લો શ્લોક. આ નાટકમાં બધી બાબતોનો ભગવાન આચાર્ય ભરતે એની અંદર સમાવેશ કરી જ લીધો છે. કોઈ બાબતો એવી નહીં હોય કે જે નાટકની અંદર ન હોય. એટલે જ કે છે ન તત જ્ઞાન, તેવું કોઈ એવું જ્ઞાન નહીં હોય. ન તત શિલ્પમ, એવું કોઈ શિલ્પ નથી. ન સા વિદ્યા ન સા કલા, એવી કોઈ વિદ્યા કે ન સા કલા કે એવી કોઈ કળા ન હોય. ન અસો યોગ, અસો એટલે તેવો કોઈ યોગ નથી. કે ન તત કર્મ, કે એવું કોઈ કર્મ નહીં હોય. યત, જે અસ્મિન નાટ્ય, આ નાટ્યની અંદર ન દૃશ્યતે,
દર્શાવેલું ન હોય અથવા તો તમને જણાતું ન હોય, બધુંય છે. જાત જાતના વિષયો છે એને લઈ અને આ નાટકો છે એ આમાં બનતા રહેશે ને બનાવ્યા છે. તમે મૂવી જોવો તો જાત જાતના મૂવી તમે ગૂગલ ઉપર સર્ચ કરો, તમારે કેવા પ્રકારનું મૂવી જોવે, ફાઇટિંગવાળું છે, લવ સ્ટોરીવાળું છે, પછી થ્રિલર છે, કોમેડી છે, હોરર છે, જે લખો એ બધાય પ્રકારના મૂવી છે એમાં હોય ને. એટલે જ કે એવું કોઈ જ્ઞાન નથી. અને હા, યુટ્યુબમાં તમે સર્ચ કરો તો જ્ઞાન પણ આવી જાય કે ભાઈ જ્ઞાન એકેડેમી, નોલેજ પાવર, આવા જાત જાતના મારા છે તમને મળી જાય. તમને એમ થાય કે ભાઈ મારે સંસ્કૃતનો વિડીયો જોવો છે તો ગૂગલ ઉપર નાખો તો મારી જેમ 2-5 સાહેબો જે ભણાવતા હોય કે 50 સાહેબો જે ભણાવતા હોય એ બધાયના વિડીયો તમારી સામે આવશે. જ્ઞાન પણ હશે. એટલે નાટકોની અંદર પણ એવું છે, જ્ઞાનવાળા નાટકો છે. ન તત્શિલ્પમાં એવું કોઈ શિલ્પ નથી કે જે મુદ્રાઓ દર્શાવતો એવું કોઈ શિલ્પ નહીં હોય કે જે આ નાટકની અંદર ન આવતો હોય. બધા જે મુદ્રાઓ છે એમાં આવેલા જ છે. નશા વિદ્યા એવી કોઈ વિદ્યા નથી કે જે આ નાટકમાં દર્શાવી ન હોય. બધી વિદ્યાઓ છે. નશા કલા એવી કોઈ કળા નથી કે જે આ નાટકમાં ન હોય. નશા યોગ એવો કોઈ યોગ નહીં હોય કે જે નાટકમાં ન દર્શાવાતો હોય. ન તત કર્મ એવું કોઈ કર્મ નહીં હોય કે અસ્મિન નાટ્યે યત ન દૃશ્યતે કે જે આ નાટકની અંદર ન દેખાતું હોય, ન જણાતું હોય. બરાબર. આ હતું નાટક. નાટ્યમ એતત્ કૃતમ. આપણે આગળનો પાઠ ભણ્યા હતા જેમાં કાલિદાસને ભોજ વિશેની વાત હતી, રજ્જુ ભસ્મ ભવતું હતી. પણ નાટક શું છે, કેવી રીતે છે, કોણે બનાવ્યું, કેમ બનાવ્યું, એની વાત જે છે આપણે ભાષના નાટકો ભણ્યા હતા. પણ આ નાટ્ય છે એ ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર છે, એના આધારે એના શ્લોક હતા. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર થોડી ગણતરી એવી છે કે મહાકવિ કાલિદાસના 3 નાટકો છે ને, માલવિકાગ્નિમિત્રમ, વિક્રમોર્વશી અને અભિજ્ઞાન શાંકુતલમ. એ 3 નાટકો છે. એ 3 નાટકો છે હું વિસ્તારપૂર્વક તમને કહીશ. એટલે એ નાટકો છે એની સ્ટોરી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણીશું. બરાબર છે. અને પછી કાલિદાસનો જે 17મો પાઠ છે જે શકુંતલાવાળો એ પણ આપણે પછી શરૂ કરીશું. ઓકે, ચાલો અહીંયા આપણે રાખીએ છીએ.